ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચના યોગ ટ્રેનર અંજલિબેન ડોગરા દ્વારા ચંદ્રદર્શન સોસાયટી ખાતે ચાલતી યોગ કક્ષાને 1 વર્ષ પૂરું થતા વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ચંદ્રદર્શન સોસાયટીના યોગ સાધક બહેનોએ આ પ્રસંગે યોગ નૃત્ય કરી ભવ્ય અને દિવ્ય રીતે કાર્યક્રમનો ઉજવ્યો, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચના યોગ ટ્રેનરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા। આ પ્રસંગે તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચના કોર્ડિનેટર ભાવિનીબેન ઠાકર, પતંજલિ મીડિયા પ્રભારી સાઉથ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ, મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ, ચંદ્રદર્શન સોસાયટીના પ્રમુખ અશ્વિનભાઈ વાઘેલા, યોગ કોચ બિનિતાબેન પ્રજાપતિ, સેવાભાવી ઉપેન્દ્રભાઈ ડોગરા, યોગ સાધક પ્રભુભાઈ અને મોટી સંખ્યામાં યોગ સાધક બહેનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોર્ડિનેટર ભાવિનીબેન અને યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ દ્વારા યોગ સંવાદ કરી યોગથી થતા લાભો અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં થનાર IDY 2025ના કાઉન્ટડાઉન પ્રોગ્રામ, મોટાપા શિબિર અને બાળ સંસ્કાર શિબિર વિશેની જાણકારી અપાઈ હતી। ચંદ્રદર્શન સોસાયટીની બહેનો દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા સાથે આયોજન કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। એ દૈવિક કાર્યમાં પોતાનું થોડું અનુદાન આપો। પોતે કશું પૈસા ના ખર્ચી શકતા હોય તો ગુજરાત યોગ બોર્ડ તમને ફ્રીમાં આ ટ્રેનિંગ આપે છે। એ ટ્રેનિંગ લઈ અને ટ્રેનર બનો। તમે જો ક્લાસ ચલાવવા માટે સમર્થ હો તો ટ્રેનર બનો, ક્લાસ ચલાવવા માટે સમર્થ ના હો તો સાધક બનો। તમે રેગ્યુલર જાઓ, તમને જરૂર ફરક લાગશે। એટલા માટે આ ભગીરથ કાર્યની અંદર બધાએ જોડાવાનું છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે બી કાર્યક્રમો આવે છે એમાં આપણે વધારે એક્ટિવલી કામ કરીને એમાં જોડાવાનું છે।